सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા સાર ચાલી રહ્યો છે અને એમાં આજે 13મા અધ્યાયનો સાર આપણે જાણવાનો છે। 12મો અધ્યાય ભક્તિ યોગ। ભક્તિ યોગ તમે કરો એટલે પરમાત્માની કૃપા થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય। અને આ અધ્યાયથી જે ષટક ચાલુ થાય છે, ષટક એટલે 6 અધ્યાયનો એક ગ્રુપ। ભગવદ્ ગીતા 3 ષટકમાં વહેંચાયેલી છે। પહેલું ષટકમાં પ્રાધાન્ય કર્મ અને કર્મયોગનું છે, એટલે 1 થી 6 અધ્યાય। પછી 7 થી 12 અધ્યાયની અંદર ઉપાસના કો કે ભક્તિનું પ્રાધાન્ય છે। બધામાં ત્રણેય યોગ તો છે જ, પણ પ્રાધાન્ય એવું એટલે જે સમજાવવા માંગે છે એનું સપોર્ટમાં જ્ઞાન લે, કર્મ લે, બધું લે, પરંતુ મુખ્ય સમજાવવું છે ઈશ્વરની ભક્તિ। તો જે કર્મયોગ કરે, જે જ્ઞાન ભક્તિ યોગ કરે, પરમાત્મા એને જ્ઞાનનો અધિકારી બનાવી દેતા હોય છે। એ વાત અહીંયા સમજવાની છે। એટલે આ અધ્યાય નું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। એટલે આ અધ્યાયની અંદર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ જુદા પાડી અને આપણને સમજાવશે અને પછી યોગ થશે। આ અધ્યાય 6 ભાગમાં વહેંચાયેલો છે। પહેલો ભાગ છે 1 થી 6 શ્લોક, એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ટૂંકમાં સમજાવે છે। પછી 7 થી 11 શ્લોક એ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવાના એટલે કે જ્ઞાનના સાધનો છે। 7 થી 11 શ્લોક। પછી 12 થી 18 શ્લોક ક્ષેત્રજ્ઞનું વિસ્તારથી વર્ણન કરે છે। પછી 18 થી 23 શ્લોકમાં પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કરે છે। જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે એનું જ બીજું નામ પ્રકૃતિ અને પુરુષ છે, એનું વર્ણન કરે છે। એટલે આવશે આગળ એટલે હું સમજાવીશ। પછી 24 અને 25માં શ્લોક એ સાધનાના શ્લોક છે। પરમાત્માને પામવાની અલગ અલગ સાધનાઓ હોય છે। અને 26 થી 34 શ્લોક આત્માના લક્ષણો છે। આમ 6 વિભાગમાં આ 13મો અધ્યાય વહેંચાયેલો છે। જે લોકો 13મો અધ્યાય લેતા હોય તો આ 6 વિભાગમાં પારાયણ શીખવશે તો એને વિષય પ્રમાણે પારાયણ સહેલાઈથી યાદ રહેશે અને સમજાવતી વખતે પણ આ 6 વિભાગ કરીને સમજાવે તો એક એક ટોપિક સમજાશે। હવે મેં તમને કીધું એવી રીતે કે ગીતાની અંદર 3 ષટક છે, એટલે 3, 6, 6, 6 18 અધ્યાયના ભાગ છે। તેમાં પહેલા ષટકમાં કર્મ કર્મયોગનું વર્ણન છે, સાથે આત્મા અને જીવાત્માનું પણ વર્ણન છે। પછી બીજા ષટકમાં ભક્તિ યોગ કે ઉપાસનાનું વર્ણન છે, સાથે ઈશ્વર તત્વનું પણ વર્ણન છે। ઉપાસના કે ભક્તિ કરવાની કોની, તો એના વિશે પણ તો જ્ઞાન આપવું પડે ને, એટલે ઈશ્વર તત્વનું વર્ણન છે। અને આ છેલ્લા ષટકમાં જે 13મા અધ્યાયથી 18 અધ્યાય સુધી છે, એમાં જે પહેલા ષટકમાં જીવનું વર્ણન કે આત્માનું વર્ણન કર્યું હતું, બીજા ષટકમાં ઈશ્વર તત્વનું વર્ણન કર્યું હતું, એનું ઐક્ય સમજાવે છે। જીવ ઈશ્વર ઐક્ય અથવા પરમાત્મા અને આત્મ તત્વનું ઐક્ય એનું નિરૂપણ છે મુખ્યત્વે। આ અધ્યાયમાં જીવાત્માને ક્ષેત્રજ્ઞ કહ્યું છે અને શરીર, મન, બુદ્ધિ, જગતથી માંડીને અવ્યક્ત સુધી એટલે કે માયા સુધી સર્વ ઉપાધિને ક્ષેત્ર નામ આપવામાં આવ્યું છે અને માટે જ આ અધ્યાયનું નામ ક્ષેત્ર
ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શબ્દ નવા છે, પરંતુ આનું વર્ણન 7મા અધ્યાયમાં પણ કરવામાં આવેલું. ત્યાં આગળ નામ આપેલું અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. એટલે ભગવાન આ બે વિભાગ 7મા અધ્યાયથી શરૂ કરેલું હતું, તે 13મા અધ્યાયમાં પણ વિભાગ કરે છે, 3જા અધ્યાયમાં પણ વિભાગ કર્યા હતા. કારણ તમે ને હું જોડાઈ ગયા છે, ચીટકી ગયા છે. તો બે વસ્તુ ચીટકી ગઈ હોય તો એને છૂટું પાડો તો બંને સ્વતંત્ર રીતે તમે જાણી શકો. આપણે શરીર અને આત્મ તત્વને જોડીને જ પોતાને સમજીએ છીએ. માટે શરીર જુદું અને આત્મ તત્વ જુદું. એમ જુદું કરો તો ખબર પડે, હા યાર આ તો આવું છે ને આ તો આવું છે. આવા લક્ષણો પરથી ખબર પડે કે હું ખોટે ખોટો દુઃખી થતો. બસ એવી રીતે જ અહીંયા વિભાગ કરવાથી આપણને જે અમરત્વની પ્રાપ્તિ છે એ થઈ જાય છે. હવે શ્લોક 1 અને 2 માં જે આ ત્રીજા ષટકનો વિષય છે એ સીધે સીધો કહી દે છે. આપણા શાસ્ત્રની પ્રણાલી છે, જે ઉપદેશ આપવાનો એ શરૂઆતમાં જ કહી દેવાનો. તો પહેલા અને બીજા શ્લોકમાં જે આ ત્રીજા ષટકનો ઉપદેશ છે, જીવ ઈશ્વર એક્ય, એ કહી દે છે. કેવી રીતે કહે છે? તો કે શરીર આદિ ક્ષેત્ર છે, તેની અંદર રહેલો તેને જાણનારો ક્ષેત્રજ્ઞ છે, અને જે ક્ષેત્રજ્ઞ છે તે જ પરમાત્મા તત્વ છે. એવું આ પહેલા અને બીજા શ્લોકની અંદર સ્પષ્ટ કહી દીધું. એટલે જે જીવાત્મા આપણે પોતાને જીવ માનીએ છીએ અથવા તો અહીંયા આત્મા માનીએ છીએ, એ જ પરમાત્મા છે. જેવી રીતે ઘડાની અંદર આકાશ હોય, એક નાનકડું આકાશ દેખાય કે આ નાનકડી જગ્યા, ખાલી જગ્યા છે, અને આ મહાઆકાશ તો કેવું પડે કે જે ગળાની અંદર છે ને એ જ બહાર છે, ને જે બહાર છે ને એ જ અંદર છે. કોઈ ભેદ નથી. આ તો ગળો આકાર આવ્યો છે, બાકી ભેદ નથી. ગળો તૂટી જાય તો બંને એક જ રહે છે. તો એવી રીતે જ અહીંયા ઘડી એક્ય પહેલા ને બીજા શ્લોકમાં સમજાવી દીધું. આમ એક્ય સમજી લેવાથી આપણને જે અપૂર્ણતા, દુઃખ, વિનાશનો ભય વગેરે બધું લાગે છે એ જતું રહે છે. તો કે કેવી રીતે જતું રહે? તો કે બે પ્રકૃતિ. હવે કેવી રીતે આ બંનેનું ઐક્ય છે અને ઐક્યથી કેવી રીતે શાશ્વત સુખ પ્રાપ્ત થાય? તો બે પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, એટલે કે શરીર આદિ અને જીવાત્મા દ્વારા પરમાત્મા જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરે છે. પણ કેવી રીતે કરે છે? અભિન્ન રૂપે. પોતાની અંદર જ, ધારો કે આપણી અંદર હાર્ટ છે, આંતરડા છે, આ બધો ભેદ છે, અલગ અલગ અંદર ઘણું બધું વસ્તુ અંદર ઉત્પન્ન થયેલું છે આપણી અંદર ભગવાન પર, બરાબર? પણ આપણે બધાને હું કહીએ છીએ કે હા હું જ છું. અરે એ ભલે ને એ પેટ મારું જ છે, હું જ છું. હું બીમાર છું, પેટ બીમાર છે ના, હું બીમાર છું. તો એવી જ રીતે આ બે શરીર આદિ, એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને આખું જગત, આ એક વિભાગ છે. અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા, આ બંનેને સાથે રાખીને પોતાની અંદર જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય ભગવાન કરે છે. અને માટે જ ભગવાનથી અભિન્ન છે આ બધું. આ અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન છે, અને માટે જ આ અધ્યાય જ્ઞાન પ્રધાન છે. ત્રીજો ઓલું કે કર્મ, ભક્તિ અને જ્ઞાન. તો અહીંયા આગળ જ્ઞાનનું મહત્વ છે કે તમે સમજી લો, સમજો, કંઈ કરવાનું નથી, શાંતિથી સાંભળો અને સમજો. સમજીને અહીંયા જ ભેદ કરી નાખવાનો છે. અહીંયા જ ચોટેલું છે. જ્યાં ચોટેલું હોય શરીર, મન, બુદ્ધિ, જગત, પૈસો, ઘર, પતિ, પત્ની, બધું અહીંયા ચોટેલું છે. અહીંયા ચોટેલું હોય તો એને બહાર કેવી રીતે કાઢી શકો? તો જ્ઞાન દ્વારા. ઓકે, ભલે રે બધું વાંધો એવી. એટલે આ જ્ઞાન પ્રધાન છે, અને માટે જ ગયું યત જ જ્ઞાનમ મતમ મમ
આ જ જ્ઞાન આપણે મેળવવાનું છે. ભગવાનનો મત છે કે આના સિવાયનું કોઈ જ્ઞાન જ નથી. બીજા શ્લોકમાં કહે છે ને, યત્ત જ જ્ઞાનમ મતમ મમ ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ યત્ત જ જ્ઞાનમ મતમ મમ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. તમે રસોઈ બનાવતા શીખી લો એ પણ અજ્ઞાન, કમાણી કરતા શીખી લો એ પણ અજ્ઞાન, આખા જગતના દરેક ઘરની માહિતી મેળવી લો, આના ઘરમાં શું છે, આના ઘરમાં શું છે, આખી જિંદગી એમાં કાઢી, એ પણ અજ્ઞાન. ભગવાને સીધું કહી દીધું આ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. આવશે આગળ પણ. એટલે અત્યારે અહીંયા કહી દીધું એનાથી સંતોષ નહીં થયો. તો ક્ષેત્ર શું છે? તો 5મા અને 6ઠા શ્લોકમાં, હવે ભેદ કરવાનો હોય તો 5મા અને 6ઠા શ્લોકમાં ક્ષેત્રનું વર્ણન કરે છે કે ક્ષેત્ર શું છે. 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત માયા, મન સહિત 11 ઇન્દ્રિયો, શબ્દાદિ 5 વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, શરીર, ચેતના એટલે કે જ્ઞાન શક્તિ, અને ધૃતિ એટલે કે ધીરજ, વગેરે વગેરે વગેરે. આનું લિસ્ટ બહુ લાંબુ છે, પરંતુ આટલું જ આ 2 શ્લોકની અંદર આપણને આપ્યું છે. મહાભૂતાન્ય અહંકાર બુદ્ધિરવ્યક્તમેવ છે, એનાથી શરૂ કરી અને 2 શ્લોકની અંદર આ ક્ષેત્ર જે આપણાથી જુદું છે એનું વર્ણન કરવાથી ખબર પડી કે ભગવાન કેવા માંગે છે કે આ બધું તારાથી જુદું છે. સુખ જુદું છે, ચેતના જુદી છે, ધૈર્ય જુદી છે, આ મહાભૂતનું બનેલું શરીર તારાથી જુદું છે. આવી રીતે બધું, બુદ્ધિ તારાથી જુદી છે, અહંકાર તારાથી જુદી છે, અને આખું બધું માયાનું કાર્ય છે, એ માયા પણ તારાથી જુદી છે. એવું કહેવા માટે થઈને આનું વર્ણન કર્યું, જેથી હવે અલગથી સમજવાનું કે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર છે, મારાથી જુદું છે. એ જણાય કેવી રીતે? બોલી તો નાખ્યું, 2 શ્લોકમાં જણાવી તો દીધું, પરંતુ ઉતરતું નથી. તો એને ઉતારવા માટે ભગવાને 7મા શ્લોકથી 11મા શ્લોકની અંદર જ્ઞાનના સાધનો કીધા. કે આ ક્ષેત્ર જે અત્યારે કીધું અને આગળ હું ક્ષેત્રજ્ઞ કહીશ, એનું જ્ઞાન તને સાંભળવાથી ઉતરશે નહીં, સાધન વાપરવું પડે. જેવી રીતે રસોઈમાં વેલણ, પાટલો, ચમચો, આ બધા સાધનો વાપરવા પડે. અનંત સાધનો હોય ત્યારે રસોઈ થાય. ઉદાહરણ લો, 20 સાધન તમે વાપરો છો, એનાથી રસોઈ થાય. એમાંનું કોઈ પણ સાધન ન હોય તો રસોઈ અટકી જાય. એટલે અહીંયા ઘડી ભગવાન 20 સાધન કહે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમથી ચાલુ કરી અને 20 સાધન કહે છે. અને 20 સાધન કહીને ભગવાન એ સાધનની સ્તુતિ પણ કરે છે. અરે આ જ જ્ઞાન છે, તું આટલું ઉતારી લે એટલે તને ક્ષેત્ર સમજાઈ જશે ને ક્ષેત્રજ્ઞ પણ સમજાઈ જશે. પછી પાછી તારે લાંબુ કરવાની જરૂર નથી. એવું ભગવાન છે. છેલ્લે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદથોન્યથા. બાકી બધું અજ્ઞાન છે. એટલે સાધનનું મહત્વ શું છે? સ્કૂટર છે, કામ કરી શકશે, આપણે કે ને પહોંચી શકશે. સાધન, સ્કૂટર છે તો પહોંચી જ ગયો એમ. સાધન હોય તો રસોઈ થઈ જ ગઈ. બસ એવી રીતે જ આ જ્ઞાનના સાધનો, જેના દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ સમજાય છે, માટે આ 20 સાધનો મૂલ્યવાન છે કે જેનાથી આપણને આખા જગતનું રહસ્ય સમજાઈ જાય. અને માટે જ આને મૂલ્યો પણ કહેવાય છે. મૂલ્યવાન છે માટે જ આને મૂલ્યો પણ કહેવાય છે. આ 5 શ્લોક તો બધાને પાકા જ હોવા જોઈએ અને જીવનમાં પાક્કાપણે આચરણમાં મુકાવા જોઈએ. આમાં જરાય આળસ કરાય નહીં. આ 5 શ્લોકમાં કીધેલા 20 સાધનની અંદર બિલકુલ આળસ કરતા નહીં. શ્લોક 12માં ક્ષેત્રજ્ઞને જ જ્ઞેય નામથી ઓળખાવી તેનું નિરૂપણ 18 શ્લોક સુધી કરે છે. જો
શાસ્ત્રમાં અલગ અલગ નામ વાપરવામાં આવે. એ કેમ વાપરે ખબર? એકનું એક નામ વાપરો ને તો આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, એટલે સાંભળે નહીં. આપણે કે આસક્તિ, હવે મેં સાંભળ્યું છે આસક્તિ છે, આત્મતત્વ આ સાંભળ્યું છે આત્મતત્વ છે, એટલે બીજી વાર સાંભળે નહીં. એટલે આત્મતત્વને અલગ 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 ક્ષેત્રજ્ઞ, પછી જ્ઞેય, પછી પરા પ્રકૃતિ, આવી રીતે હા કંઈક નવું છે. એટલે અર્જુનની જેમ આપણે પણ જાણીએ. બરાબર સમજો, આપણી સાયકોલોજી આપણને જ્ઞાન આપવું છે તો એમને કઈ શ્રેષ્ઠ જ્ઞાન છે એટલે આ ઉતરી જશે એવું નથી. જ્ઞાનને પીરસવામાં પણ ભગવાનની જેમ બુદ્ધિ વાપરવી પડે, અલગ અલગ રીતે કંઈક નવું હોય એવી રીતે. આ બધી સિરિયલોમાં આવે શું? ફેમિલી પ્રોબ્લેમ્સ, પરંતુ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે એટલે બધી જ સિરિયલ જોવાનું મન થાય અને પછી ફેમિલીના પ્રોબ્લેમ્સમાં કાં તો સોલ્યુશન થાય કાં તો પ્રોબ્લેમ ઊભા થાય. બસ એવી રીતે અહીંયા ઘડી એવું નથી, પ્રોબ્લેમ ઊભા ન થાય, અહીંયા ઘડી જીવનનું નિરાકરણ જ આવે. એટલે 12માથી 18મા શ્લોક સુધી ક્ષેત્રજ્ઞનું વર્ણન આવે છે. આત્મતત્વ કેવું છે એનું વર્ણન આવે છે. એ વાંચજો કારણ કે બહુ મોટો વિસ્તાર થઈ જશે. અને 18મા શ્લોકમાં ભગવાન કહે છે આ પ્રમાણે મેં તને જે ક્ષેત્ર જ્ઞાનના સાધનો, ક્ષેત્રજ્ઞ વિશે જે કહ્યું તો એ પ્રમાણે જાણીને મારા સ્વરૂપને તું પ્રાપ્ત થઈ જશે. અહીંયા આગળ એક આશ્વાસન પૂરું કે આટલું જાણી લીધું એટલે તું મારા સ્વરૂપને એટલે કે મોક્ષને પામી જશે. હવે કદાચ કોઈકનું ધ્યાન ગયું હોય, ન રહ્યું હોય, યાર આ કંઈક બોલેલા ક્ષેત્ર ન બોલે પણ કંઈ નહીં સમજ પડી, આવા તો શબ્દો મેં કોઈ દિવસ સાંભળ્યા નથી. તો ફરીથી પાછું એનું વર્ણન 19મા શ્લોકથી 23મા શ્લોકમાં કરે. કારણ શું કેટલું મહત્વનું છે, ભગવાન ઘડે ઘડે અલગ અલગ શબ્દો દ્વારા કરે છે આ જ વર્ણન. અને એ જ વર્ણન 19 થી 23માં પ્રકૃતિ અને પુરુષ શબ્દથી કરે છે. કારણ શું કે પ્રકૃતિ અને પુરુષ શબ્દ બહુ પોપ્યુલર છે, તમે બધા વ્યવહારમાં પણ હવે આપણી પ્રકૃતિ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, આની પ્રકૃતિ જ આવી છે આ વગેરે. પુરુષ સુક્તમ, પુરુષ શબ્દ ઘણી બધી વાર સાંભળ્યો. અને આ શબ્દો સાંખ્ય યોગના છે. એટલે સાંખ્ય ઈ જમાનામાં સાંખ્ય શાસ્ત્રને ફોલો કરનારા પણ ઘણા બધા હતા. એટલે ભગવાન એ લોકોને પણ સમજાય એવા શબ્દો વાપરવા પડે. એટલે 19 થી 23 શ્લોકની અંદર ઉપરની જે 12માથી 18મા શ્લોકમાં સમજાય એ જ વાતને બીજા શબ્દોમાં એટલે પહેલા શ્લોકથી 18મા શ્લોકમાં સમજાય. કારણ શું ત્યાં આગળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને વિશે, અહીંયા પ્રકૃતિ અને પુરુષ વિશે. પ્રકૃતિ એટલે ક્ષેત્ર અને પુરુષ એટલે ક્ષેત્રજ્ઞ. શબ્દોથી જણાવે છે કે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે. સુખ દુઃખ જો અનાદિ છે એટલે કોઈનો જન્મ નથી, જીવાત્માનો પણ જન્મ નથી. આપણે બોલીએ છીએ જીવ આવ્યો ને ગયો એવું કહેવાય, પણ જીવ જન્મ્યો એવું નથી બોલતા. કેમ? અનાદિ છે. એનો આદિ શું છે ખબર નથી કોને. કેમ? તો કે આત્મતત્વ જ છે જીવ. જીવાત્મા એ આત્મતત્વ છે ને આત્મતત્વ અનાદિ છે. અને માટે જ અહીંયા આગળ કીધું કે પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ પણ તમારી શક્તિ હોય તો તમારી સાથે ને સાથે જ હોય ને. જન્મતાની સાથે તમારી સાથે હોય તો મૃત્યુ સુધી સાથે જ રહે. શક્તિ અંદર છુપાયેલી હોય. વ્યક્તિ માટે તો ખબર છે જન્મતાની સાથે શક્તિ છે ને મૃત્યુ. એવી જ આ પરમાત્માની શક્તિ છે. જો પરમાત્મા અનાદિ હોય તો એની શક્તિ કેવી હોય? અનાદિ જ હોય. અને માટે જ પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે. તો સુખ દુઃખ રૂપ વિકારો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. માટે આ સુખ દુઃખનો કર્તા કોણ? તો કે પ્રકૃતિ છે. હવે જો ભેદ કરે છે પણ સુખ દુઃખનું ભોગતાપણું એ પુરુષને છે. કામ કરે કોઈ અને ભોગવે કોઈ. પ્રકૃતિ સુખ દુઃખને ઉત્પન્ન કરે અને સુખ દુઃખ ભોગવે જ કોણ? તો કે પુરુષ. કેમ એવું થાય છે? તો કે પુરુષ પ્રકૃતિ સાથે ચીટકી ગયો, તાદાત્મ્ય કરી લીધું અને માટે
એ સુખ દુઃખ ભોગવે છે, ફક્ત સુખ દુઃખ નથી ભોગવતો, આ તાદાત્મ્ય જન્મ મૃત્યુનું કારણ છે. પરમ પુરુષ પરમાત્મા જ આની અંદર જ સમજાવે છે. આઈ થિંક 22મો શ્લોક છે. બરાબર. અને માટે જ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટે ભગવાન કહે છે કે પરમ પુરુષ પરમાત્મા જ ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર છે. હે અર્જુન, હે જીવ, તું જાણ આ પરમાત્મા જ ઉપદ્રષ્ટા છે, દ્રષ્ટા રૂપે પરમાત્મા જ છે, ભોગતા રૂપે, અનુમંતા રૂપે આ પરમાત્મા જ છે. જે આ રીતે જાણે છે તે કર્મો કરે કે ન કરે પુનર્જન્મને પામતો નથી. બસ આપણે બધાએ પણ આ શ્લોક પણ પાકો કરી લેવાનો. આમ તો 13મો અધ્યાય આખો પાકો કરવા જેવો છે, પરંતુ ઉપદ્રષ્ટા, અનુમંતા ચ ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. પુરુષ પર, પહેલા પુરુષ વિશે સમજાયું, હવે પર પુરુષ વિશે સમજાવે છે. શ્રેષ્ઠ પુરુષ એટલે પરમ આત્મા, પર પુરુષ એટલે પરમાત્મા. એ પરમાત્મા જ આ બધું છે, અંદર રહીને કે બહાર રહીને. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા પણ એ જ છે. તું ચિંતા નહીં કર, તને કોઈ સુખ દુઃખ નથી, એ પરમાત્માને જ સુખ દુઃખ છે. એટલે આટલો મોટો વિશ્વાસ આપણને આપી દીધો અને આપણે જો એ જાણી લઈએ તો પછી હું કંઈ કરતો નથી, હું કરાવતો નથી. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યતે તત્વવિદ. હું કંઈ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયમ. વચ્ચેનું તમે ઉમેર લેજો, પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્ર. બરાબર. એટલે આવું જાણી લો તો પુનર્જન્મ થતો નથી. હવે આવું જાણવા માટે આગળ જ્ઞાનના સાધનો કીધા, પણ બહુ અઘરા પડે છે યાર. 20 મૂલ્યો એક અમાનિત્વમાં જ માનની અપેક્ષા જતી નથી, દંભ જતો નથી. આ બધું ઘણું બધું અઘરું પડતું હોય તો ફરીથી પાછું અલગ સાધનો કહે છે. 24 અને 25મા શ્લોકમાં આ પુરુષ અને પ્રકૃતિ એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવાના સાધનો કહે છે. તો કે અલગ અલગ સાધના કરતા હોય છે. તને જે ગમે એ પકડજે. ધ્યાનેન આત્મનિ પશ્યંતી, એનાથી ચાલુ કરે છે. એટલે કે કોઈક બુદ્ધિમાં ધ્યાન યોગ વડે જુએ છે, કોઈક જ્ઞાન યોગ વડે અનુભવે છે, કોઈક કર્મયોગ વડે આત્માને જુએ છે, અને કોઈક શ્રદ્ધાવાન આચાર્યના શરણે રહે છે અને તેની પાસેથી જાણી અને તેની ઉપાસના કરે છે. ઉપાસના એટલે અભ્યાસ કરે છે, એટલે કે એની આવૃત્તિ કરે છે. ભાઈ ખબર પડી ગઈ કે આત્મતત્વ આવો છે તો બસ એની પ્રાર્થના, એને પ્રાર્થના, હે ભગવાન તું જ મને આ તારા ગુણોમાં સ્થિત કરી દે. એને ઉપાસના કહેવાય. પ્રાર્થના કે ઉપાસના એટલે કોઈ ધ્યાન કરે, કોઈ કર્મયોગ કરે છે, કોઈ જ્ઞાન યોગ કરે છે અને કોઈ ઉપાસના યોગ કરે છે. અને આ બધા મૃત્યુથી તરી જાય છે. હવે આગળ 26 થી લઈ અને 33મા શ્લોક સુધી એ જ ક્ષેત્રજ્ઞ, એ જ પુરુષ, એ જ પરમાત્માનું લક્ષણો કહે છે કે કેવો છે. તો કે વિનાશી પ્રત્યેક જંગમ અને સ્થાવર ભૂતોમાં ક્ષેત્ર એટલે કે આ આખા જગતના જેટલા પણ જંગમ અને સ્થાવર ભૂતો, જંગમ એટલે ચેતનવંતા અને સ્થાવર એટલે સ્થિર જડ, એટલે જંગમ અને સ્થાવર ભૂતો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉપજે છે. પણ છે કેવા? બધા વિનાશી છે. પરંતુ તેમાં અવિનાશી પરમાત્માને જે જુએ છે તે જ જુએ છે, તે જ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. તમે માણસને જુઓ તો તમે જોતા જ નથી, એમ કહે છે આ શાસ્ત્રો કહે છે. ય પશ્યતિ સ પશ્યતિ. તમે કંઈ જોતા જ નથી. આપણે કહીએ ને ઘણીવાર ઘરમાં એ કંઈ દેખાતું જ નથી, મારું નેપકિન ક્યાં છે ને, અરે પણ જોતો નથી બરાબર. પછી બરાબર હા 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 દેખાયો દેખાયો. એવી રીતે ભગવાન કે તું જોતો જ નથી બરાબર.
કારણ શું કે આ બધું વિનાશી તને દેખાય યાર, પણ વિનાશીમાં જે અવિનાશી પરમાત્મા છે ને એને જો, જે કોઈ દિવસ વિનાશ પામતો નથી. આ બધી ઉપાધિઓ છે, ઉપાધિ આવે ને જાય, આત્મ તત્વ રહે છે. તું આવું જોશે તો શ્રેષ્ઠ ગતિને પામશે. ફરીથી બીજી રીતે સમજાવે છે કે સર્વ કર્મો પ્રકૃતિ કરે છે. 29 ને 30માં શ્લોકમાં પાછું જ આ જ વાતને બીજી રીતે કહે, સર્વ કર્મો પ્રકૃતિ કરે છે, આત્મા તો અકર્તા છે. અને છતાં સર્વભૂતો આત્મામાં છે અને સર્વભૂતોમાં આત્મા છે. બહુ ટ્રિકી વસ્તુ છે. આ પરમાત્માની અંદર આ 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડની અંદર એટલે કે તમારી ને મારી અંદર સૂક્ષ્મ જીવાણુની અંદર પણ પરમાત્મા છે. બહાર પણ પરમાત્મા, અંદર પણ પરમાત્મા, બધું જ પરમાત્માની અંદર અને બધાની અંદર પણ પરમાત્મા. આવું જે જાણે છે તે બ્રહ્મ થઈ જાય છે. આ નવું નામ આવ્યું પરમાત્માનું, બીજું નામ બ્રહ્મ તત્વ. એટલે બરાબર ધ્યાનથી સાંભળે. નવા શબ્દો હોય ને તો ધ્યાનથી સાંભળે અર્જુન. પરંતુ તમે સમજી લેજો કે તમને સમાનાર્થી શબ્દો સમજાવી દીધા એટલે એક સમજી ગયા એટલે બધું સમજાઈ જાય. હજી બીજી રીતે ભગવાન આ જ આત્મ તત્વ કે પરમાત્મા તત્વને સમજાવે 31 અને 32માં શ્લોકમાં કે પરમાત્મા કેવા છે? અનાદિ છે, નિર્ગુણ છે, અવ્યય છે, માટે શરીરમાં સ્થિત હોવા છતાંય કંઈ કરતો નથી અને પાપ પુણ્યથી લેપાતો નથી. આકાશની જેમ, આકાશમાં ગમે તેવું આપણે કરીએ, ગમે તેટલો વરસાદ આવે, આકાશ ભીંજાય નહીં, આગના ગોળા ઉડતા હોય, આકાશ બળે નહીં, કંઈ નહીં. પરમાત્મા પણ અનાદિ છે, નિર્ગુણ છે, અવ્યય છે, વ્યય થતો નથી. અને આકાશની જેમ જ, આકાશનો પણ વ્યય નથી. એવી રીતે જ કંઈ કરતો નથી અને લેપાતો પણ નથી પરમાત્મા. અને છેલ્લે 33માં શ્લોકમાં કહે છે જેમ સૂર્ય આ લોકને પ્રકાશે છે તેમ ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્રને પ્રકાશે છે. એટલે આપણી અંદર રહેલો જીવાત્મા આ શરીરને જણાવે છે, બહુ પેટમાં દુખે છે, ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, આવું બધું જણાવે છે કોણ? અંદર રહેલો ક્ષેત્રજ્ઞ. અને એ જ જ્ઞાન દ્રષ્ટિથી આપણે સમજશું એ જ પરમાત્મા છે. આ ઉપરની વાત, બધી વાત જે જ્ઞાન દ્રષ્ટિથી જાણે છે તે પરબ્રહ્મ પરમાત્મા બની જાય છે. આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મામાં સ્થિત થવાનું છે. એના માટે જ એકે એક અક્ષર 13મા અધ્યાયની અંદર એને અનુરૂપ જ છે. કોઈ સાધનાની, સીધે સીધું જ્ઞાન જાણી લો બરાબર તો બેડો પાર. એટલે આપણને બધાને આવી પરમાત્માની કૃપા થાય અને 13મો અધ્યાય આત્મસાત થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.